મારા તમામ દર્શકોને જાનવી મીઠાણીના રાધે રાધે। આજે મારે તમને ખૂબ જ એક સરસ વાત કરવી છે કે આંખે જોયેલું ક્યારેક સાચું હોઈ શકે તો કે નહીં। આજે એના વિશે એક વાત કરીએ। એક માં છે જે પોતાના 8 મહિનાના બાળકને લઈને ટ્રેનમાં મુસાફરી કરતા હોય છે। બાળક ખૂબ રડતું હોય છે, બાળકને દૂધ જોતું હોય છે, પણ માં એને દૂધ પીવડાવી નથી શકતી કે નથી લાવી શકતી। એમાં ટ્રેનમાં બેસેલા તમામ યાત્રાળુઓ જોવે છે કે બાળક કલાકથી રોવે છે, એની માં એને નથી દૂધ દેતી કે નથી લઈને પીવડાવતી। એટલે એક માણસને દયા આવે છે કે બેન આ બાળક કેમ એટલું રડે છે, તમે છાનું કેમ નથી રાખતા કે આને દૂધ પીવડાવો? તો કે ભાઈ દૂધ લેવાના પૈસા તો મારી પાસે છે અને હું મારું પોતાનું પણ દૂધ પાઈ શકું છું, પણ મારા બાળકને ગંભીર રોગ છે, મને ડોક્ટરે ને તમામ પ્રકારનું બાળકને ગળ્યું અને દૂધ દેવાની સખત મનાઈ કરી છે। એટલે માં પોતાના બાળકને ધારતા હોવા છતાં પણ દૂધ નથી આપી શકતી। જો એ દૂધ આપત તો બાળક છાનું રહી જાય। એટલે કહેવાનો મતલબ કે ક્યારેક માં કઠોળ હોય છે પણ એને જોઈતું હોય છે એ નથી દઈ શકતી। તો શું આંખે જોયેલું સાચું હોય? બધાને એમ થતું હતું કે આમાં કેટલી કડક છે, પોતાનું બાળક 2 કલાકથી રડે છે છતાં દૂધ નથી દેતી। એટલે ક્યારેક એવું નથી પણ હોતું। એ સાથે જાનવી મીઠાણીના રાધે રાધે।